નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 માં 6 જર્જરિત છે અમરદીપ એપાર્ટમેન્ટ. બહુ 50-60 વર્ષ જૂના એપાર્ટમેન્ટો છે અને આજે 5-6 નંબરના એપાર્ટમેન્ટમાંથી મને ફોન આવ્યો કે નરેશભાઈ અમારા એપાર્ટમેન્ટ તમે આવો, એની અમને દિવાલ દબાઈ ગયેલી લાગે છે અને દિવાલ ઉપર તિરાડ પણ આવી લાગે છે. તો હું ફટાફટ અહીં આવ્યો. 1 કલાક પહેલાની ઘટનાની વાત કરું છું. અહીંયા આવ્યો તો મેં જોયું તો એક બાજુ દિવાલ દબાઈ ગઈ હતી આખી જમીન, અને દાદરમાં તો આખા છે 1000 માળનું એપાર્ટમેન્ટ છે, નીચેથી ઉપર સુધી તિરાડ પણ આવી ગઈ હતી. મેં એ લોકોને સૂચના આપી કે ફટાફટ આ સ્થળાંતર કરી દો, અહીંયા રહેવા જેવું નથી, આપણી જાનને જોખમ છે. એ લોકો તૈયારી પણ બતાવી હતી અને થોડીક વાર પછી પાછો મારી પર ફોન આવ્યો કે નરેશભાઈ બીજી બાજુથી પણ દબાવવા માંડ્યો છે. હું ફરીથી ફોન મારા કોર્પોરેટર સાથે ઉરુષભાઈ દેસાઈ, નીતિબેન સાંઈ આવ્યા તો અને જોયું તો બીજી બાજુથી પણ એપાર્ટમેન્ટ દબાતો હતો અને તિરાડ પણ પડતી હતી. મેં ફટાફટ આવીને ફાયરને ફોન કર્યો અને વોર્ડના મારા કાર્યકર્તાઓ એ લોકોને ફોન કર્યો. બધા અહીંયા દોડી આવ્યા અને એ લોકોને સ્થળાંતર કરવામાં લાગી ગયા. ફાયરની ટીમ પણ પૂર જોશમાં આવે અને કામમાં લાગી ગઈ છે. અહીંયા કોઈ જાનહાનિ થઈ છે અત્યાર સુધી અને લગભગ સ્થળાંતર પણ અંદરથી એપાર્ટમેન્ટ થઈ ગયા છે. સામાન પણ બધો નિકાલ કાઢી નાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની અમારી ટીમો, ખાસ કરીને કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, અમે બી વિસ્તારમાં જગ્યા પર આવી ગયા છે. સાથે સાથે અમારી મહાનગરપાલિકાની ટીપીની ટીમો, એસ્ટેટની ટીમો, ટેકનિકલ ટીમો બધી જગ્યા પર છે અને તાત્કાલિક એનો રિપોર્ટ કરીને જે બી કંઈ નિર્ણય લેવો પડે, ડિમોલિશનનો નિર્ણય લેવો પડે તો તાત્કાલિક મહાનગરપાલિકા ડિમોલિશનનો નિર્ણય લેશે રિપોર્ટ જોવા પછી. અને હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે જે બધાને શિફ્ટ કરવાના છે કે જેમને કંઈ ફૂડની કે કેવી વ્યવસ્થા કરવાની છે તેમાં અહીંયાના આજુબાજુના વિસ્તારના સ્વયંભૂ લોકો બી મદદ કરે છે અને સાથે સાથે અમારી ટીમ બી એ જગ્યા પર કામ કરે છે.